આગળ વાત કરીએ સુરતની તો સુરતમાં યુથ કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। મણિપુરમાં થયેલી હિંસામાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। તો કિન્નરી ટોકીઝથી આંબેડકરની પ્રતિમા સુધી કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી। મણિપુરમાં શાંતિપૂર્ણ વાતાવરણ નિર્માણ કોંગ્રેસની માંગ। તો આપને જણાવી દઈએ કે સુરતમાં યુથ કોંગ્રેસ દ્વારા મણિપુરમાં થયેલી હિંસામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તો કિન્નરી ટોકીઝ સામે હનુમાન મંદિરથી રિંગ રોડ ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। કોંગ્રેસે કાર્યક્રમ યોજી સરકારને મેસેજ આપ્યો હતો કે મણિપુરમાં થતી હિંસા અટકાવવામાં આવે અને મણિપુરમાં શાંતિપૂર્ણ વાતાવરણ નિર્માણ કરવામાં આવે। આજે સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા જે 3.5-4 વર્ષ જે મણિપુર આપણા દેશમાં સળગી રહ્યો છે, લોકો સાથે આજે ત્યાં આજ આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજી આજ સુધી એમનું પેટનું પાણી નથી હલતું, એ બાબતે આજે કેન્ડલ માર્ચ કરી હનુમાન મંદિરથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી કેન્ડલ માર્ચ કરી જે લોકોને ન્યાય થયું છે, જે લોકોની હત્યા થઈ છે, એ લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્ય કર્યો। આજે સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા જે 3.5-4 વર્ષ